આપની સાથે હું છું પ્રીતિ। મહત્વના સમાચારની વાત કરીએ। મહેસાણાના ધરોઈ ડેમમાંથી થોડી વારમાં પાણી છોડવામાં આવશે। ધરોઈમાંથી અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે। અંદાજિત 10,000 થી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। આ પાણી છોડવા અંગે 7 જેટલા જિલ્લાઓ છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। અને સાથે જો વાત કરીએ તો બનાસકાંઠામાં તાકીદ કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં પણ તાકીદ કરાઈ છે। 7 જિલ્લાના કલેક્ટરને જાણ પણ કરવામાં આવી છે। તો 7 જિલ્લા વાસીઓને સાવધાન રહેવા માટે સૂચના અપાઈ છે। ધરોઈમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે। જેને કારણે 7 જેટલા જિલ્લાઓ છે જેને સાવધાન રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સાબરમતી નદીમાં થોડી જ વારમાં ધરોઈમાંથી આ પાણી જે છે તે છોડવામાં આવશે। તેને જોતા 7 જિલ્લાના જે કલેક્ટર છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં તાકીદ કરવામાં આવી છે। તો આ તરફ ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં તાકીદ કરી દેવામાં આવી છે। તો 7 જિલ્લાના કલેક્ટર છે જેમને જાણ કરવામાં આવી છે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવશે। તો આજ વિશે વધુ વિગત મેળવું છું સંવાદદાતા કેતન પાસેથી। કેતન, જે રીતે વાત કરીએ ધરોઈમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। લગભગ 7 જેટલા જિલ્લાઓ છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી પ્રીતિ જણાવી દઉં કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવતા ધરોઈ ડેમમાં હાલમાં વાત કરવામાં આવે તો 81% કરતાં વધુ જે પાણીનો જે જથ્થો છે તે ઉપલબ્ધ થયો છે। તેના કારણે હાલમાં ટૂંક સમયમાં જ જે ધરોઈ ડેમમાંથી સાબરમતી પાણીમાં પાણી છોડવામાં આવશે। અંદાજિત 10,000 ક્યુસેકથી 15,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવશે અને ત્યારબાદ ધીરે ધીરે જે આવક છે તેમાં વધારો થતાં જે પાણીની જે છોડવાની આવે છે તેમાં પણ વધારો કરવામાં આવશે। હાલની વાત કરવામાં આવે તો હાલમાં ધરોઈ ડેમમાં સવારે 8 વાગ્યાની સ્થિતિ પર જોઈએ તો ધરોઈ ડેમમાં હાલમાં 81% જેટલો પાણીનો જે જથ્થો છે તે ઉપલબ્ધ થયો છે। ધરોઈ ડેમમાં હાલમાં 1,12,033 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। જેના કારણે જે ધરોઈ ડેમમાં જે પાણીનો જે જથ્થો છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેના કારણે મહેસાણા જિલ્લા સહિત જે 7 જિલ્લા હોય છે તેમને જાણ પણ કરવામાં આવી છે। 7 જે જિલ્લા હોય છે તેમના કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે। ખાસ કરીને મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાને આ અંગે એલર્ટ પણ કરવામાં આવે છે। આ જે જિલ્લાના જે કલેક્ટરો છે તેમને પણ જાણ કરવામાં આવી છે। ચોક્કસથી ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે પણ જેટલો જે ધરોઈ ડેમ છે તે જોઈએ તેટલો ભરાયો ન હતો, પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે ધરોઈ ડેમ જે છે સંપૂર્ણ ભરાઈ જશે। પરંતુ હાલમાં જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હજુ પણ ધરોઈ ડેમમાં સારી આવક આવી શકે છે। તેના કારણે હાલમાં જે તંત્ર દ્વારા છે ધરોઈ ડેમમાંથી પાણી ટૂંક સમયમાં જ પાણી છોડવામાં આવશે। બિલકુલ, જે રીતે વાત કરીએ 7 જેટલા જિલ્લાઓ છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ 7 જિલ્લાઓમાં મહેસાણાનો પણ સમાવેશ થાય છે। તમામ જે કલેક્ટર છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે કેવી કામગીરી મહેસાણામાં? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 7 જિલ્લાઓ છે તેમને એલર્ટ કરવામાં આવે છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં પણ જે આ જે પાણી છોડવામાં આવે છે તેના આજુબાજુ વિસ્તારો હોય છે તેમને જાણ કરવામાં આવી છે। તેમને પણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવી છે કે કોઈ પણ સમયે આ જે પાણી છે તે છોડવામાં આવે છે, તેથી કરીને તેમને આગામી દિવસોમાં જો વધુ પાણી છોડવામાં આવે તો તેમને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઊભી રહેશે। તેને લઈ પણ તંત્ર એલર્ટ છે। હાલની વાત કરવામાં આવે તો હાલ ટૂંક સમયમાં જે ધરોઈ ડેમમાંથી જે 10,000 ક્યુસેકથી 15,000 ક્યુસેક પાણીની જે પાણી છે તે સાબરમતીમાં છોડવામાં આવશે। જી બિલકુલ કેતન, માહિતી મેળવતા રહીશું। આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો જે પ્રકારે ધરોઈમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે, 7 જિલ્લાવાસીઓ સાવધાન રહેજો। 7 જેટલા જિલ્લાવાસીઓને જે સૂચના આપવામાં આવી છે ધરોઈમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે તેને જોતા એલર્ટ કરવામાં આવ્યા છે। તો વાત કરીએ ઉત્તર ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। મોડાસાના માસૂમ ડેમમાં પાણી છોડવામાં આવશે। સાથે જ થોડી વારમાં 3600 ક્યુસેક પાણી છોડવામાં આવશે। માસૂમ ડેમ ઓવરફ્લોથી માત્ર 1 મીટર જ દૂર છે। મુખ્ય સપાટી 157.10 મીટર છે અને હાલ 156.13 મીટરે છે। કાંઠાના 3 તાલુકાના 48 જેટલા ગામો છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। મોડાસા, બાયડ, ધનસુરાના 48 ગામોમાં તાકીદ કરાઈ છે। સાથે જ અરવલ્લીનો મેશ્વો ડેમ ઓવરફ્લોથી માત્ર 44 સેમી દૂર છે। મેશ્વો ડેમ 214.6 મીટર સપાટીએ પહોંચી ગયો છે। મેશ્વો ડેમની મુખ્ય સપાટી 214.50 મીટર છે। તો સાથે જ મેશ્વો નદી કાંઠાના લગભગ 21 જેટલા ગામો છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તો માસૂમ ડેમ ઓવરફ્લોથી માત્ર 11 જી
વધુ વિગત સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે કહી શકાય મેશ્વો ડેમની મુખ્ય સપાટી અત્યારે 214 ફીટ પર પહોંચી ચૂકી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવશે, શું અપડેટ મળી રહી છે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાના 2 જળાશયો છલકાઈ ચૂક્યા છે. મહત્વની વસ્તુ છે કે મેશ્વો જળાશય ઓવરફ્લો થવાથી માત્ર 44 સેન્ટીમીટર દૂર છે. ત્યાં કોઈ પણ સંજોગોમાંથી જે વેસ્ટ વિયર છે તેમાંથી પાણી હવે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ વાત કરું મહત્વનો તો માજુમ જળાશય કે જે આપણે ઊભા છીએ મોડાસા પાસેનો જીવાદોરી સમાન આ ડેમ છે. અહીં 3 સાયરન વગાડી દેવામાં આવી છે. મોડાસા શહેરવાસીઓ વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર અહીં હાજર છે. થોડીક ક્ષણોમાં આ જે જળાશય છે તેમાંથી 3600 ક્યુસેક પાણી છોડવામાં આવશે. 3600 ક્યુસેક પાણીની આવક છે, એટલે આવકની સામે જાવકનું જે રૂલ લેવલ છે તેને જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને આ જે જળાશય છે તેમાં જે રાજસ્થાનમાં જે જળાશય છે તે ઓવરફ્લો થવાના કારણે સતત પાણીની આવક છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. તેના કારણે 48 જેટલા માજુમ નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મોડાસા, ધનસુરા, બાયડ આ તમામ વિસ્તારના નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવે છે. તમામ તલાટીશ્રીઓને કહી દેવામાં આવ્યું છે કે જે નદી કિનારે લોકો ન જાય તેવી કડક સૂચના આપી દેવામાં આવી છે. થોડીક ક્ષણોમાં અહીં પાણી છોડવામાં આવશે. આપ જોઈ શકો છો કે હાલ જે દરવાજો છે થોડીક ક્ષણોમાં ખોલવામાં આવશે, કારણ કે જે પ્રોટોકોલ છે સાયરન વગાડવાનો તે પ્રોટોકોલ પતી ચૂક્યો છે. પરંતુ આ ઉપરના દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે માજુમ જે રીતે છલકાયો છે, ચોક્કસથી કહી શકાય કે આગામી સિઝન માટે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે 95% પાણીનો જથ્થો હાલ આ ડેમમાં જોવા મળી રહ્યો છે અને ખૂબ જ સારા સમાચાર વિસ્તાર માટે છે. કારણ કે જે પ્રકારે આ ખેતી સાથે નિર્ભર આ જિલ્લો છે, પશુપાલકો સાથે ખેતી નિર્ભર જિલ્લો છે, તેમના માટે પાણી તાતી જરૂરિયાત છે. ગત વર્ષ કરતા સૌથી વધુ પાણી આ સમયે આ જળાશયમાં જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય પ્રીતિ કે જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે. થોડીક ક્ષણોમાં પાણી છોડવામાં આવશે. નદી કિનારાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકો નદી કિનારે ન જાય તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સપાટીની વાત કરું તો 157.10ની જે સપાટી છે મહત્તમ સપાટી છે આ જળાશયની, જ્યારે હાલ 156.13 ખાતે આ સપાટી પહોંચી છે. અને જેના કારણે માત્ર 1 મીટર જે ઓવરફ્લોથી દૂર છે તેવા સંજોગોમાં જે સપાટી છે તેને જાળવવા માટે પાણી છોડવામાં આવશે. અને આ થોડીક ક્ષણોમાં જે નદી છે માજુમ નદી અહીંથી 2 કાંઠે જોવા મળશે. અને ચોક્કસથી આ દ્રશ્યો જોવા માટે જ્યારે લોકો નદી કિનારે જતા હોય ત્યારે તંત્રએ અપીલ કરી છે, મીડિયા પણ અપીલ કરે છે કે લોકો નદી કિનારે ન જાય, જીવનું જોખમ ન લે. કારણ કે માજુમ, મેશ્વો આ તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. તેના કારણે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે સમગ્ર આ મામલે હવે વહીવટી તંત્ર દ્વારા થોડીક ક્ષણોમાં આ પાણી છોડવામાં આવશે અને હાલ સ્થિતિ જે કાબૂમાં છે તે બેકાબૂ ન બને તેનો પ્રયાસ જે નદી કિનારા વિસ્તારના જે વહીવટી તંત્રના અધિકારીઓ તેઓ કરી રહ્યા છે. પ્રીતિ, હાર્દિક, જે પ્રકારે કહી શકાય થોડીક ક્ષણમાં પાણી પણ છોડવામાં આવશે. આસપાસના જે વિસ્તારો છે, આપણે માસુમ ડેમ ખાતે ઉપસ્થિત છું, આસપાસના જે વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ગામડાઓ છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે કેવી તકેદારી રાખવામાં આવી છે? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે અહીં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે મોડાસા શહેરવાસીઓ અહીં પહોંચતા હોય છે જ્યારે પાણી છોડાતું હોય છે ત્યારે અહીં પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે દ્રશ્યો બતાવી સીધા પ્રીતિ પાણી છોડી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો, લાઈવ અને એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી ઉપર. ખાસ કરીને માજુમ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. ગેટ ખોલી દેવામાં આવે છે. અંદાજિત 3 થી 4 ફૂટ જેટલા ગેટ છોડવામાં આવે છે. અને જે પાણી જઈ રહ્યું છે નદીમાં, માફ કરશો, જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે અહીં જે માહોલ છે હવે જોવા મળી રહ્યો છે. અને આ નદી પાણી જે પાણીમાં પાણી જઈ રહ્યું છે નદીમાં, તેના કારણે 48 જેટલા ગામડાઓ એલર્ટ મોડ ઉપર છે. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના વિસ્તારના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે એક ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને હજુ પણ ગેટ ખોલવામાં આવી શકે છે. ત્યાં ચોક્કસથી ખૂબ સારા સમાચાર વિસ્તાર માટે છે. તમને બતાવીશ દ્રશ્યો કે આ પાણી આ નદી તરફ જવાનું છે, જેના કારણે ચોક્કસથી મોડાસા વાસીઓ માટે એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. ખૂબ સારા સમાચાર મોડાસા શહેરવાસીઓ માટે છે. અને એ ઉપરાંત પણ નદી કિનારાના વિસ્તારના જેટલા ગામડાઓ છે, જે બોર છે, કુવા છે, તમામ રિચાર્જ થશે. એટલે પાણીની જે મુખ્ય જરૂરિયાત છે તે અહીં પૂર્ણ થતી જોવા મળી રહી છે. અને આ દ્રશ્યો જોવા માટે મોડાસા શહેરવાસીઓ, અરવલ્લી જિલ્લાનો એક વ્યક્તિ પોતાના દ્રશ્ય જોવા માટે થનગનતો હોય છે. અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ખૂબ જ આહલાદક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ સારા દ્રશ્યો. કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો ઉપરવાસમાં
કહી શકાય કે ઓગસ્ટ માસમાં 17 તારીખે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. ખૂબ સારા સમાચાર મોડાસા શહેર અરવલ્લી જિલ્લા વાસીઓ માટે છે. આપ જોઈ શકો છો પોલીસ તૈનાત કરવામાં આવી છે સુરક્ષા માટે અને પોલીસને અહીં બોલાવી લેવામાં આવી છે, કારણ કે આ પ્રકારના જે દ્રશ્યો સર્જાતા હોય ત્યારે લોકોની ભીડ અહીં એકઠી થઈ જતી હોય. સામેની તરફ તો દ્રશ્યો બતાવીશ કે લોકો ધીમે ધીમે અહીં આવી રહ્યા છે જોવા માટે, આ દ્રશ્યો જોવા માટે. પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે ડેમ છલકાયો છે, માજુમ છલકાયો છે અને માજુમ છલકાવાના કારણે જો લોકો આ પાણીના વધામણા કરશે, નદીના પાણીના વધામણા, ગ્રામ લોકો 48 જેટલા ગામો એલર્ટ મોડ ઉપર છે, તલાટીઓ એલર્ટ મોડ ઉપર છે, ટીડીઓ, મામલતદાર અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારી, કારણ કે પાણી જે પ્રકાર સતત આવી રહ્યું છે ઉપરવાસમાંથી, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને જે પ્રકારની પ્રીતિ વાત કરું તો જે માહોલ બન્યો છે અરવલ્લી જિલ્લામાં અને જે વરસાદ પડ્યો છે, ચોક્કસ મેઘરજ તાલુકામાં 100% ઉપરાંત વરસાદ વરસી ચૂક્યો છે અને તમામ જે તાલુકાઓ છે મહત્તમ 80% ઉપરાંત વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રીતિ, બિલકુલ હાર્દિક, અહીં કહી શકાય કે જે પ્રકારના વરસાદથી દર ચોમાસે લોકો રાહ જોતા હોય છે, લોકોમાં તો એક આનંદ છે જ, પરંતુ આ તરફ વાત કરીએ ખાસ કરીને ખેડૂતોમાં કેવો માહોલ છે, કારણ કે આ વખતનો જે વરસાદ છે આવા જ વરસાદથી ખેડૂતો ક્યાંક રાહ જોતા હોય છે. આપ ચોક્કસથી પ્રીતિ, ચોક્કસથી આ જે પ્રકારનો માહોલ છે, અરવલ્લી જિલ્લાના 2 જળાશયો છલકાઈ ચૂક્યા છે અને સૌથી મોટું વાત્રક જળાશયમાં પણ સતત પાણીની આવક છે. તેવા સંજોગોમાં ખૂબ સારા સમાચાર ખેડૂતો માટે છે, કારણ કે 2 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આગામી સિઝનમાં આ પાણી પ્રમાણે વાવેતર કરવામાં આવશે. તેવા સંજોગોમાં ચોક્કસથી આ દ્રશ્યો તમને સીધા બતાવીશ કે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. લોકો અહીં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં ચોક્કસથી ખેડૂતો ખુશખુશાલ છે. મકાઈ, મગફળી સહિત પાકોનું જે વાવેતર કરવામાં આવ્યું છે અને જે સ્થિતિ બની છે અહીંયા, કારણ કે જે સતત પાણી આવવાના કારણે જે માહોલ અહીં બની રહ્યો છે ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ છે. અનાધાર વરસાદ અહીં વરસ્યો છે. તેવા સંજોગોમાં આપ જોઈ શકો છો બીજો ગેટ ખોલી દેવામાં આવ્યો છે. પ્રીતિ, લાઈવ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો ન્યૂઝ 18 ગુજરાતી ઉપર. 4 અને 6 નંબરનો આ ગેટ ખોલવામાં આવ્યો છે અને આ ગેટના દ્રશ્યો આપ તમને સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યો છું માજુમ જળાશયના. અને ખાસ કરીને ટીવી સ્ક્રીન સામે જ બંને ગેટ ખુલ્યા છે અને મોડાસા શહેરવાસીઓ, જિલ્લાવાસીઓ સીધા દ્રશ્યો હોય છે, સીધા લાઈવ દ્રશ્યો જોઈ શકે છે તે લોકો. અને જે દર્શક મિત્રો છે એ આ માજુમ નદીના જે પાણીના વધામણા થઈ રહ્યા છે, નદીમાં છલકાઈ રહ્યું છે, આ અનેરો દ્રશ્ય, આહલાદક દ્રશ્યો અહીંથી જોઈ શકે છે. અને ચોક્કસથી કહી શકાય કે ખૂબ સારા સમાચાર મોડાસા વાસીઓ માટે છે, જિલ્લાવાસીઓ માટે છે. ચોક્કસથી ખૂબ સારો માહોલ અહીં બન્યો છે. અને જે પ્રકારે ખેડૂતોની આપ વાત કરી રહ્યા છો, ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. તેવા સંજોગોમાં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, તેમને સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. આપ બતાવશો કેવો માહોલ છે ભૈયા, અને કેવું લાગી રહ્યું છે પાણી? આનંદ છે, બહુ આનંદ. ડેમ છલકાયો કેટલો કિંમતી? બહુ જ આનંદ સર. આ તો પાણી મળી ગયું મને એટલે બહુ જીવન દોડી વધી ગઈ પબ્લિકની. ખેતી માટે કેવો ફાયદો? ખેતી માટે સારામાં સારું. ચોક્કસથી લોકો છે તેઓ કહી રહ્યા છે ખેતી માટે ખૂબ લાભકારી આ જે પાણી છે એ પડી રહ્યું છે, કારણ કે કહી શકાય કે કુદરતની મહેર હોય ત્યાં કંઈ બાકી રહેતું નથી. તેવા સંજોગોમાં આ દ્રશ્યો, આહલાદક દ્રશ્યો મોડાસા વાસીઓ માટે ખૂબ આનંદદાયક બની રહ્યા છે. તમને પ્રીતિ જણાવી દઉં કે મોડાસા વાસીઓ ખાસ આ ક્ષણની ઇંતજારી કરતા હોય છે. 2 નંબરનો અને 4 નંબરનો આ ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે તેના કારણે હાલ જળાશયમાં, નદીમાં માફ કરશો, નદીમાં પાણી હવે ધીમે ધીમે વધી રહ્યા છે અને નદી કિનારાના ગામડાઓ સુધી હવે ધીમે ધીમે પાણી પહોંચે. દિવસ દરમિયાન હજી સવારના 9 ને 9 વાગ્યા છે. એવા સંજોગોમાં દિવસ દરમિયાન અહીં પાણી સતત તમને જોવા મળશે. એટલે કે નદી કિનારા વિસ્તારમાં તમામ જે અધિકારીઓ છે તેમને એલર્ટ કરી દેવામાં આવે છે. કેવા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? મનમોહક દ્રશ્ય જોવા મળે છે. ચોક્કસથી લોકો ખુશખુશાલ છે, યુવાનો ખુશખુશાલ છે. આપ જોઈ શકો છો કે લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે. પ્રીતિ, અને ખૂબ સારા સમાચાર જિલ્લાવાસીઓ માટે છે. અરવલ્લી જિલ્લાના 2 જળાશયો છલકાયા છે. વાત્રક જળાશય, વૈડી જળાશયની વાત કરું તો વૈડી જળાશયને એલર્ટ સ્ટેજ ઉપર મૂકી દેવામાં આવે છે. ત્યાં પણ વેસ્ટ વિયરની સ્થિતિ છે, ત્યાં પણ 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં ચોક્કસથી વૈડી, આ ઉપરાંત પાણીનો સ્ત્રોત વધારવામાં આવ્યો છે. હાલ 3600 ક્યુસેક પાણીની જે જાવક કરવામાં આવી છે. તેવા સંજોગોમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને જાવક પણ જોવા મળી રહી છે. જી પ્રીતિ. હાર્દિક, જે પ્રકારે કહી શકાય અત્યારે ટીવી સ્ક્રીન પર અમે જોઈ રહ્યા છીએ માઝુમ ડેમના જે દ્રશ્યો છે તે આપણે જોવા મળી રહ્યા છે. લગભગ 2 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. આપે લોકો સાથે પણ વાત કરી. લગભગ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાવાસીઓ માટે આ 2 ડેમ કેટલા મહત્વપૂર્ણ કહી શકાય? ચોક્કસથી અરવલ્લી જિલ્લાવાસીઓ માટે જો ઉપરવાસમાં વરસાદના કારણે આ પાણી
આવતું હોય છે એવા સંજોગોમાં મહત્વનું છે કે અત્યાર સુધી જ્યારે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો હતો તેવા સંજોગોમાં ઉત્તર ગુજરાત કોરાધાકોર હતો. ઉત્તર ગુજરાતમાં પાણી નહોતું. માત્ર 18% પાણી 15 જળાશયો ઉત્તર ગુજરાતના તેમાં પાણી જોવા મળતું હતું. પરંતુ હવે જે પ્રકારે મહેસાણાથી કેતને જણાવ્યું તે પ્રમાણે કે ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. હવે માજુમ ડેમમાં પણ પાણી છોડવામાં આવ્યું છે. મેશ્વો ઓવરફ્લો થઈ ચૂક્યું છે. વાત્રક જળાશય કે જે સૌથી મોટો જળાશય છે તેમાં પણ પાણીની ખૂબ સારી આવક અહીં જોવા મળી છે. અને મહત્વની વસ્તુ છે કે ઉત્તર ગુજરાત માટે રાજસ્થાનમાંથી આવતું જે પાણી છે તે આશીર્વાદ સમાન બનતું હોય છે. તેવા સંજોગોમાં ચોક્કસથી ખૂબ સારા સમાચાર લોકો માટે છે. અને ઉત્તર ગુજરાતના 15 જળાશયો કે જે રાજસ્થાનના ડુંગરપુર સહિતના વિસ્તારો તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે જે પાણી આવતા હોય છે તેના કારણે ચોક્કસથી ખૂબ સારો ફાયદો જોવા મળી રહ્યો છે. અને હું આગળથી દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે. અને અહીંથી અલગ જગ્યાએથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે આ નજારો ઘર બેઠા ન્યૂઝ 18 ગુજરાતી ઉપર મોડાસા વાસીઓ, અરવલ્લી જિલ્લા વાસીઓ જોઈ શકે છે. તેવા સંજોગોમાં ખૂબ સારા સમાચાર લોકો માટે છે, જિલ્લાવાસીઓ માટે છે. અહીં લોકો પણ ઉમટી પડ્યા છે જોવા માટે. ત્યારે મારી સાથે લોકો છે એમને પૂછીશું, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? મોડાસાના. કેવું લાગે છે અહીંયા? બહુ સારું લાગે. કેવા દ્રશ્યો અત્યારે? બહુ જ સરસ. ચોક્કસ આપ જોઈ શકો છો કે મોડાસા વાસીઓ અહીં પહોંચ્યા છે. તમામ જે નજારો છે એ અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો અહીં પહોંચી રહ્યા છે. તમામ સલામતીની પણ તૈયારી અહીં રાખવામાં આવી છે. તેવા સંજોગોમાં ચોક્કસ આ નજારો આહલાદક મોડાસા વાસીઓ માટે બની રહ્યો છે. અને ખૂબ સારા સમાચાર પ્રીતિ અરવલ્લી જિલ્લા વાસીઓ માટે છે. જી બિલકુલ હાર્દિક, અપડેટ લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા બદલ. તો માસુમ ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો નદી કાંઠાના લગભગ 21 જેટલા ગામો છે જેમને તાકીદ કરવામાં આવી છે. માસુમ માટે 3 તાલુકાના 48 જેટલા ગામો છે જેમને એલર્ટ કરાયા છે.